હાલો, તો છેલ્લે આપણે વૈશ્વિક સ્તરે જે જોયું કે જૈવ વિવિધતા અલગ અલગ સ્તરોમાં અલગ અલગ છે અને વૈશ્વિક સ્તરે એની શું સ્થિતિ છે. આજે હવે આપણે જોઈએ ભારતમાં એની શું સ્થિતિ છે. ભારતમાં તમે જ્યારે જોવા જાઓ છો કે આખા વિશ્વનો કુલ વિસ્તાર છે, જમીન વિસ્તાર, એમાંથી ભારતના ભાગે માત્ર 2.4% વિસ્તાર આવે છે. આખા વિશ્વના જમીન વિસ્તારના ભાગમાં ભારતના ભાગે ખાલી 2.4% જેટલો જમીન વિસ્તાર આવે છે. તો તમે નોંધો કે આટલા વિસ્તારમાં આપણી પાસે જૈવ વિવિધતા કેટલી હોવી જોઈએ, તો એની સામે આપણી પાસે જૈવ વિવિધતા વિસ્તાર કરતાં ખૂબ વધારે છે. ખૂબ વધારે એટલે 8.1%. એ 8.1% જૈવ વિવિધતા આપણી પાસે છે, જ્યારે આપણી પાસે જમીન ખાલી 2.1% જ છે અને જાતિ 2.4% છે અને જમીન જાતિ વિવિધતા 8.1% છે. તો આ ડિફરન્સ જુઓ, કારણ કે ભારતની અંદર ભારત છે એ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવશે. બરાબર છે. ભારત ઉષ્ણકટિબંધ વિસ્તારમાં છે, જેની પાસે જંગલ છે, જેની પાસે રણ છે, જેની પાસે ઠંડો વિસ્તાર છે. એટલે કે આપણી પાસે જમીન વિવિધતા અથવા તો જે વસવાટની વિવિધતાઓ છે વધારે છે, જેના કારણે આપણી પાસે જાતિ વિવિધતા પણ વધારે છે. અલગ અલગ જાતિઓ અલગ અલગ સ્થળોમાં વસે છે. તમને ઘણા બધા ઉદાહરણ ખબર છે અને મેં ઘણા બધા ઉદાહરણ તમને ગયા લેક્ચરમાં આપ્યા છે, એટલે હું પાછો એ વસ્તુ રિપીટ કરતો નથી. હવે આપણે એ જોઈએ કે કુલ વસ્તી એટલે તો કુલ સજીવો જે છે આ પૃથ્વી ઉપર ભારતમાં, એમાં હવે બીજું કઈ કઈ વસ્તુ જોવાની એ છે કે રોબર્ટ મેના અનુસાર, રોબર્ટ મે જે અંદાજ મૂક્યો હતો, જે આંકડાઓ આપ્યા રોબર્ટ મે વૈશ્વિક રીતે, એમાં હજુ માત્ર કુલ જાતિના 22% જેટલી વસ્તીઓ જ જોવા મળી. એને એવું કીધું કે 7 મિલિયન જેટલી તો છે, 7 મિલિયન વસ્તી છે, એને હજી આખા વિશ્વની કુલ જે જૈવ વિવિધતા છે એના ખાલી 22% જેટલી જ આપણે શોધી શક્યા છીએ. હજી ઘણી બધી શોધવાની બાકી છે, એવી રોબર્ટ મેએ વાત કરી છે. બીજું કે 1 લાખથી પણ વધારે વનસ્પતિ જાતિ અને 3 લાખથી વધારે પ્રાણીઓની જાતિઓ અસ્તિત્વમાં છે, એવું રોબર્ટ મે પ્રમાણે જે છે, જે તમારા પુસ્તકમાં લખેલું છે કે અત્યારે 1 લાખથી વધારે વનસ્પતિ જાતિ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિ હાલ શોધાઈ ચૂકી છે, કે જેમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે, અલગ અલગ ઘણા પ્રકારની. હવે તકલીફ શું છે? ડર છે આપણને એક, કે ડર એ વાતનો છે કે આટલી બધી જાતિ વિવિધતા જે હજી શોધવાની બાકી છે, જો એનું સંરક્ષણ યોગ્ય રીતે ન થઈ શક્યું, જો એ યોગ્ય રીતે ચળવાણા નહીં, તો જે હજી આપણે શોધવાની જ બાકી છે એ આપણે લુપ્ત કરી બેસશું અથવા તો આપણે ખોઈ બેસશું. કે જ્યારે આજે આપણે લાલચમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે આપણે હવે એક્સપ્લોર થઈ જાય છે. જ્યારે એક્સપ્લોર થાય છે, જ્યારે એ પબ્લિકના સંપર્કમાં આવે છે, ત્યારે ત્યાં નુકસાન થવાના ચાન્સીસ સૌથી વધારે છે. ત્યાં વસવાટની નાબૂદી થશે, એટલે વસવાટ નહીં રહે પ્રાણીઓ માટે, તો જાતિ વિવિધતા થઈ જશે, જાતિ વિવિધતા લુપ્ત થઈ જશે. એટલે કે જે જાતિઓ હજી શોધાણી નથી, જો એ લુપ્ત થઈ જશે તો આપણને જાણવા જ નહીં મળે કે આવા પ્રાણીઓ, આવા કીટકો, આવી મત્સ્ય કે આવા વનસ્પતિઓ હાલ અસ્તિત્વમાં છે, અથવા તો આપણને પહેલાં એવું જાણવા મળશે કે આવું અસ્તિત્વમાં હતું ને હાલ નથી. એટલે જે જાતિઓ હજી શોધાણી જ નથી, એના લુપ્ત થવાના ચાન્સ જો વધી જાય તો એ એક ભયજનક સ્થાન છે જૈવ વિવિધતાના સંદર્ભે, કે હજી ઘણી બધી જાતિઓ શોધવાની બાકી છે. તો આ ચર્ચા હતી કે જે વૈશ્વિક સ્તરે જૈવ વિવિધતા અને ભારતની જે જૈવ વિવિધતા છે એમાં શું શું કઈ કઈ વસ્તુઓ છે અને કોની કેટલી વિવિધતાઓ છે. હવે આપણે જોવાનું છે બાયોડાયવર્સિટી પેટર્ન, કે કેવી રીતે તમને બાયોડાયવર્સિટી પૃથ્વીમાં જોવા મળે છે. એના જે બાબતો છે કે જૈવ વિવિધતાની ભાતો અથવા તો પ્રતિરૂપ. જૈવ વિવિધતાની ભાત એટલે અલગ અલગ પેટર્ન જે તમને જોવા મળે કે આ પ્રકારની છે, આ પ્રકારની છે. એમાં આપણે જે સૌથી પહેલા જોવું છે કે અક્ષાંશીય ઢોળાંશ, કે અક્ષાંશ મુજબ જે ચડાવ ઉતાર જાતિઓની વિવિધતામાં તમને જોવા મળે છે, એ જોવાનું છે આપણે અક્ષાંશીય ઢોળાંશમાં. કે ભાઈ અક્ષાંશીય ઢોળાંશ છે એમાં તમને જાતિ વિવિધતાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને કઈ કઈ બાબતો તમને અલગ જોવા મળે છે. કે વિસ્તાર, મેં અગાઉ જ કીધું કે જેમ વિસ્તાર બદલાશે એમ જાતિ વિવિધતા બદલાશે. આ વાત આપણે ચોખવટથી થઈ ગઈ. બીજો મુદ્દો એ છે કે સાથે સાથે આપણે એ જોઈએ કે હવે આમાં કેવું છે કે જાતિ વિવિધતા બદલાય છે, એમ આપણે જોયું કે જેમ વિસ્તાર બદલાય છે એમ જાતિ વિવિધતા બદલાય છે. બીજું કે આપણી પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારની આબોહવા છે, જેમાં વિષુવવૃત્તીય વિસ્તારમાં ઉષ્ણકટિબંધ છે. પછી તમે જેમ જેમ વિષુવવૃત્ત વિસ્તારથી જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ જાઓ એમ આ આબોહવામાં ફેરફારો આવે છે. દાખલા તરીકે તમે જો પહેલા જોવો છો વિષુવવૃત્તીય વિસ્તારમાં, પછી ત્યાંથી તમે ઉષ્ણકટિબંધ, એટલે વિષુવવૃત્તીય વિસ્તાર એ ઉષ્ણકટિબંધ છે જ્યાં 12 માસ વર્ષા જંગલો છે.
પછી ત્યાંથી સમશીતોષ્ણ આબોહવા આવે છે, ત્યાંથી ધ્રુવીય વિસ્તાર અથવા તો શીત કટિબંધ આવે છે. તો ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ આવા 3 અલગ અલગ વિસ્તારો છે, જેમાં સૌથી વધુ જાતિ વિવિધતા તમને વિષુવવૃત્તીય વિસ્તારમાં ઉષ્ણ કટિબંધમાં જોવા મળશે. બરોબર છે. ઉષ્ણ કટિબંધમાં તમને મેક્સિમમ સૌથી વધુ જાતિ વિવિધતા જોવા મળશે. અલગ અલગ પ્રાણીઓ સૌથી વધુ માત્રામાં જોવા મળશે. એમાં ક્યારેક અપવાદ પણ છે, અમુક બાબતે અમુક વિસ્તારો છે એમ અપવાદ છે. દાખલા તરીકે વિષુવવૃત્તીય વિસ્તાર જેટલી જ જાતિઓ તમારે જો સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં જોતી હોય તો તમે 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ તરફ જાઓ વિષુવવૃત્તીય વિસ્તારથી, તો તમને સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં એવી જાતિ વિવિધતા જોવા મળશે જે ઉષ્ણ કટિબંધમાં હોય. એટલે કે આવી સમાનતાઓ જાતિ વિવિધતામાં હોવી ન જોઈએ, જે ઢોળાંશ કહે છે એ પ્રમાણે. ઢોળાંશ એવું કહે છે કે વિષુવવૃત્તીય ધ્રુવ પ્રદેશ તરફ ઘટે જાતિ વિવિધતા, પણ આવા અપવાદો પણ છે કે જેમાં આવી રીતે તમને અલગ અલગ જોવા મળે છે. અને જે નોર્મલ છે એના ઉદાહરણો પણ તમને આપેલા છે પુસ્તકમાં કે જે ખૂબ જ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે. તમે જો વર્લ્ડ મેપ જોયો હોય, વિશ્વનો નકશો જોયો હોય તો તમને તરત ખ્યાલ આવી જાય. એટલે આ સમજવા માટે તમારે પહેલા વિશ્વનો નકશો જોવો પડે. બરોબર. તો નિરાતે બધાના હાથમાં જો મોબાઈલ હોય અથવા તો મોબાઈલ ન હોય તો કાગળ ઉપર ક્યાંક પોતે વિશ્વનો નકશો જેમાં દેશો લખેલા હોય એ હોય ને, તો તમે શાંતિથી એકવાર વિશ્વનો નકશો જોજો. એટલે વિશ્વનો નકશો જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે કયા કયા દેશથી કેમ ઉત્તરથી આપણે ધ્રુવ તરફ જઈએ છીએ. તો સૌથી પહેલાં જે હું ઉદાહરણ આપ્યા છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલાં વિષુવવૃત્તની નજીક એટલે ઉષ્ણ કટિબંધની નજીક તમે જો સૌથી પહેલા કોઈ જુઓ છો કોલંબિયા, વિષુવવૃત્તની નજીક જે વિસ્તાર છે, તો ત્યાં પક્ષીઓની જાતો નોંધો તો પક્ષીઓની જાતિઓ તમને મળશે 1400 પક્ષીઓની જાત. હું ખોટો આંકડા નથી બોલતો. હા, જો એક બીજું તમારે આ જોવાનું, તમે જો માર્ક કર્યું હોય તો આ ચેપ્ટરમાં અઢળક આંકડાઓ છે. બરોબર. એટલે જે મહત્વના છે તમારે યાદ રાખવા. દાખલા કે જ્યારે હવે કમ્પેરિઝન થતી હોય ત્યારે એ આંકડા તમારે યાદ રાખવા પડે. બાકી અને એક આવા જે યુનિક આંકડા હોય તમારે યાદ રાખવા પડે, 2.4 અને 8.1. બાકી જે નોર્મલ આંકડાઓ છે, જે અગાઉ 50,000 ચોખાની જાત કે 1,000 કેરીની જાત, એમ યાદ ન રહે ચાલે, પણ યાદ રાખવું જરૂરી છે. એટલે આ આંકડાઓ આ ચેપ્ટરમાં ખૂબ છે જે તમારે યાદ રાખવા પડશે. બીજું કે 1400 પક્ષીઓની જાત કોલંબિયામાં જે વિષુવવૃત્તીય વિસ્તાર પાછો છે. હવે તમે જેમ 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 ધ્રુવ પ્રદેશ તરફ જશો એટલે હવે તમે જુઓ કે તમે 1400 પક્ષીઓની જાતથી જ્યારે 41 ડિગ્રી નોર્થ બાજુ ઉપર જવાનું 41 ડિગ્રી તો ન્યુયોર્ક આવી જાય. ન્યુયોર્ક સહેજ નોર્થ બાજુ છે, તો ત્યાં 105 પક્ષીની જાત જુઓ. હજી તમે થોડાક આગળ જાઓ તો 71 ડિગ્રી નોર્થ તરફ જવાનું છે, 71 ડિગ્રી એટલે ઉપર ગયા છો. તો ગ્રીનલેન્ડમાં ખાલી 56 પક્ષીની જાતિ છે. તો જેમ જેમ તમે વિષુવવૃત્તીય ધ્રુવ તરફ ગયા નોર્થમાં જવાનું તમારે, જો નોર્થ ડિગ્રી બધા ડિગ્રી લખેલા છે કે 41 ડિગ્રી ન્યુયોર્કમાં 105 જાતિ, પછી તમે 71 ડિગ્રી ગ્રીનલેન્ડ ઉપર આવે નોર્થમાં, તો ગ્રીનલેન્ડમાં જાઓ તો માત્ર 56 જાતિ. હવે તમે વિષુવવૃત્તી સહેજ થોડાક નીચે આવો, આપણું ઉષ્ણ કટિબંધમાં ભારત આવે છે, તો ભારતમાં 1300 પક્ષીઓની જાત છે. ભારતમાં ઉષ્ણ કટિબંધમાં 1200, મારે આંકડા બોલી જાય ક્યારેક, 1200 થી વધારે પક્ષીઓની જાતિઓ ભારતમાં છે. તો ભારત ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં આવે છે. તો આવી રીતે અલગ અલગ જેમ ઢોળાંશો બદલાય છે, એટલે કે વિષુવવૃત્તીય ધ્રુવ પ્રદેશ તમે તરફ જાઓ, અલગ અલગ અક્ષાંશ છે, આ જે જાતિ વિવિધતા છે એમાં ફેરફારો જોવા મળે. હજી આનાથી વધારે તમે એક સ્ટેપ આગળ જાઓ તો વિષુવવૃત્તીય વિસ્તારમાં અથવા ભારતમાં જ તમે જુઓ કે ભારતની અંદર જ્યાં વર્ષા જંગલો છે, જે બારેમાસ લીલા જંગલો છે, ત્યાં જાતિ વિવિધતા વધારે છે. એની સામે તમે રણમાં જાઓ તો ત્યાં જાતિ વિવિધતા ઓછી છે. વિસ્તારો બદલાણા અને બેના અક્ષાંશ છે. વર્ષા જંગલો પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, દક્ષિણ ભારતમાં છે, રણ સહેજ કર્કવૃત્તની નજીક છે. તો જેમ એ બદલાય છે એમ જાતિ વિવિધતા બદલાય છે. બીજું તમને કહું કે વિષુવવૃત્તીય વિસ્તારની અંદર બારેમાસ વર્ષા જંગલો છે, એમેઝોનના જંગલો. એમેઝોનના જંગલને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. હમણાં જ આગ લાગી હતી, તમે લોકોએ જોયું હોય તો. એમેઝોનના જંગલોને વર્ષા જંગલો કહેવામાં આવે છે. હવે એમેઝોનમાં જંગલોની એટલી બધી જાત છે, અંદાજિત બધી જવા દો ખાલી વનસ્પતિ 2,50,000 જેટલી તો ખાલી વનસ્પતિની જાતિઓ છે એમેઝોનના જંગલોમાં છે. કારણ કે સખત ગાઢ જંગલો છે અને આ ગાઢ જંગલોની અંદર ખૂબ જ મોટી માત્રામાં સજીવો અને વનસ્પતિઓ છે. બરોબર. હવે આ વનસ્પતિઓ છે 2,50,000 તો ખાલી વનસ્પતિની જાતિઓ છે. તમે જુઓ કે એની અંદર કેટલી વિવિધતા હશે. બરોબર. એવી રીતે એના ઘણા બધા આંકડાઓ છે. દાખલા તરીકે 327 કે એવું કંઈક 427 પક્ષીની જાતિઓ, 1300 પક્ષીની જાતિઓ, આ 1200, અહીંયા 1300 આંકડો ત્યાં હતો, જો મને આંકડો ભૂલાઈ ગયો.
1300 પક્ષીઓની જાતિઓ, 2,50,000 વનસ્પતિની જાતિ, 427 સસ્તનની જાતિ, 427 સરીસૃપોની જાતિ, નહીં ઉભયજીવીની જાતિ, પછી કંઈક સરીસૃપની જાતિઓ જે છે કંઈક 300 આસપાસ. તો આ બધી જાતિઓ, મત્સ્યની જાતિઓ છે કંઈક ઘણી બધી. તો આ બધી અલગ અલગ જાતિ વિવિધતા તમે આંકડાઓ જુઓ તો તમને ખ્યાલ આવે કે એમેઝોનના જંગલોમાં પણ કેટલી બધી જાતિ વિવિધતાઓ તમને જોવા મળે છે. બરોબર. તો આ વાત થઈ એમેઝોનના જંગલો વિશે. તો અક્ષાંશીય ટૂંકમાં વાત કરીએ કે અક્ષાંશીય ઢોળાંશથી તમને અલગ અલગ પેટર્ન, જે બાયોડાયવર્સિટીની પેટર્ન કે અહીંયા વધારે, અહીંયા ઓછી, અહીંયા ઓછી, 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 એ એક પેટર્ન થઈ. એટલે એને આમ ટાઇટલ આપ્યું છે જૈવ વિવિધતાની ભાત, કે જૈવ વિવિધતાના પ્રતિરૂપો, કે એનું રૂપ કેવું કેવું છે, કે અહીંયા આવી છે, અહીંયા આવી જૈવ વિવિધતા છે, અહીંયા આવી જૈવ વિવિધતા છે. તો તમે અલગ અલગ જૈવ વિવિધતા કમ્પેર કરી શકો છો કે અહીંયા આ રીતની છે, અહીંયા આ રીતની છે, અહીંયા આ રીતની છે. ક્લિયર? તો આ વાત થઈ જૈવ વિવિધતા બાબતે ઢોળાંશની. બરોબર. હજી આપણે થોડીક વાત કરવી છે એમ બાબતે. તો આપણે વિષુવવૃત્તીય વિસ્તારમાં કેમ વધારે છે, મુદ્દો હવે એ જ થયો કે વિષુવવૃત્તીય વિસ્તારમાં કેમ વધારે જાતિ વિવિધતા છે. બરોબર. અને સમશીતોષ્ણમાં કેમ ઓછી છે, અથવા તો ઉષ્ણકટિબંધમાં કેમ વધારે છે, સમશીતોષ્ણમાં કેમ ઓછી છે, અને ધ્રુવીય પ્રદેશમાં તો ઓછી જ, કારણ કે સતત બરફ છે. તો આ કમ્પેરિઝન કરવા માટે ઘણા પરિસ્થિતિવિદો, એટલે ઇકોલોજીસ્ટ જે લોકો હોય, જે અલગ અલગ આવા વસવાટનો અભ્યાસ કરતા હોય. હવે મેં તમને અગાઉ ઘણીવાર લાઈવ લેક્ચરમાં કીધું છે, ને અત્યારે કીધું છે, જીનેટિક્સ ભણાવ્યું ત્યારે કીધું છે, ઉદ્વિકાસ ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે ઉદ્વિકાસની ઘટના છે પરિસ્થિતિ વિદ્યાને સીધી સાપેક્ષ છે, અથવા જાતિ વિવિધતા છે એ જનનિક વિવિધતાને સાપેક્ષ છે. બરોબર. બધું એકબીજા સાથે રિલેટેડ છે. તો જેમ જેમ વિસ્તાર બદલાય છે એમ જાતિ વિવિધતા બદલાય છે, એની પેટર્ન છે. બરોબર. ભાત છે એની એક. બીજું કે કેમ આવું, સમશીતોષ્ણમાં કેમ વધારે. તો વિષુવવૃત્તીય વિસ્તાર છે, તમને ખબર છે કે સીધો વિસ્તાર છે, સૂર્યના કિરણો ત્યાં સીધા આવે છે. તો જ્યારે સૂર્યના કિરણો સીધા આવે છે ત્યારે સૌર ઉર્જા ત્યાં વધારે મળે છે. સૌર ઉર્જા વધારે મળે છે એટલે વનસ્પતિઓ અને વરસાદ વધારે છે. વનસ્પતિને વરસાદ વધારે છે એટલે અલ્ટિમેટલી જાતિ વિવિધતા વધારે છે. તો આ એક પહેલું રીઝન થયું. બીજું રીઝન એ થયું કે પહેલાના જ્યારે ભૂતકાળના સમયમાં આ જાતિ વિવિધતા આટલી બધી હોવાનું કારણ છે સમય. જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી લઈને જ્યારે જમીનનો પોપડો બન્યો ત્યારથી જે શરૂઆતનો સમય હતો ત્યારે સમશીતોષ્ણ વિસ્તારમાં વારંવાર હિમપ્રપાત, એટલે તો બરફ પડ્યા કરતો સમશીતોષ્ણ વિસ્તારમાં. હવે જ્યાં બરફ વધારે પડ્યા કરે ત્યાં વનસ્પતિ એટલી બધી સારી રીતે વિકસી શકતી નથી અને યોગ્ય તાપમાન નથી મળતું વિકસવા માટે. તો જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓ ત્યાં સારી રીતે રહી નથી શકતા, કારણ કે ત્યાં મોસમનો ફેરફાર જે ઉષ્ણકટિબંધમાં છે એની કરતાં વધારે થતો હતો. એટલે સમશીતોષ્ણ કટિબંધમાં વનસ્પતિઓ કે પ્રાણીઓ આટલા બધા વિકસી શક્યા નહીં બિકોઝ ઓફ હિમપ્રપાત, એટલે કે બરફ પડવાના કારણે. એની સામે તમે બીજું નોંધ લ્યો કે ભાઈ બીજી નોંધ જુઓ કે ઉષ્ણકટિબંધમાં વર્ષો સુધી મોસમમાં એવો કંઈ બહુ મોટો ફેરફાર થયો નથી. સમશીતોષ્ણ કરતાં ઉષ્ણકટિબંધમાં ઋતુગત ફેરફારો બહુ થયા નથી. બહુ ત્યાં પ્રાણીઓ જે રહેતા હતા એ ખલેલ વગર ત્યાં જીવી અને વિકસી શક્યા છે. એટલે ત્યાં જાતિ વિવિધતા વધુ હોવાનું આ કારણ છે. કે ત્યાં જાતિ વિવિધતા શું કામ વધારે હોઈ શકે, તો કે એનું કારણ આ છે કે એ ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં જ્યાં એ રહે છે, જ્યાં વિષુવવૃત્તીય વિસ્તારોમાં જ્યાં એ રહે છે ત્યાં એમને ડિસ્ટર્બન્સ અથવા તો જે ખલેલ પહોંચવી જોઈએ એ ખલેલ નથી પહોંચતી. જ્યારે સમશીતોષ્ણ વિસ્તારમાં સતત બરફ પડ્યા કરે, તાપમાન બદલાયા કરે, તાપમાન યોગ્ય રહેતું નથી, જેના કારણે એ પ્રાણીઓ કે વનસ્પતિ ત્યાં યોગ્ય રીતે વિકસી શકતી નથી. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અથવા તો વિષુવવૃત્તીય વિસ્તારમાં આ પ્રાણીઓ વર્ષો સુધી ખલેલ વગર જીવી શક્યા અને પોતાની જાતિ વિવિધતા મેળવી શક્યા છે. તો ઘણા બધા પ્રકારના જાતિઓના સજીવો આ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં રહ્યા, સમશીતોષ્ણમાં ઓછા રહ્યા, જેના કારણે તમને ત્યાં સજીવોની સંખ્યા ઓછી અથવા જાતિ વિવિધતા ઓછી મળે. જ્યારે તમને ધ્રુવ પ્રદેશમાં તો બહુ ઓછી છે, જ્યારે તમને વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધુ જાતિ વિવિધતા મળશે. તો આ વાત જે થઈ એ વાત થઈ જૈવ વિવિધતાની ભાત અથવા તો અક્ષાંશીય ઢોળાંશની. આની પછી નેક્સ્ટ બીજો મુદ્દો છે જે જૈવ વિવિધતાની ભાતમાં છે. બરોબર. એ જૈવ વિવિધતા વિશે આપણે નેક્સ્ટ ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર. આજે અહીંયા સુધી રાખું છું. બરોબર. બાય.